સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. કરેમી ભંતે સૂત્ર જોયું. હવે સામાન્ય વયજુત્તો સૂત્ર થયું. સામાન્ય વયજુત્તોનો એક વાક્ય છે 10 મનના, 10 વચનના, 12 કાયાના. એ 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવી હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. આ 32 દોષ કયા એની વિચારણા ચાલુ છે. મનના 10 જોયા, વચનના 10 જોયા, કાયાના 12 દોષ છે. એ 12 દોષનું નિરીક્ષણ આપણે કરી રહ્યા છીએ. એક તો સરસ મજાની વાત એ છે કે જો મનના 10 છે, વચનના 10 છે, કાયાના 12 કેમ રાખ્યા હશે? કારણ કે મહદઅંશે દોષો કાયા દ્વારા સેવાય છે વધારે. આપણને એવું લાગે કે સૌથી મોટું પાપ તો મનથી કરીએ છીએ, વાત સાચી છે. પણ મનથી જે પાપ થાય છે ને એના મૂળમાં, કારણમાં આ કાયનો કેટલોક એવો બધો ઉપભોગ છે કે જે મનને અસ્થિર બનાવે છે. અને અસ્થિર મન જે છે એ નવા નવા પાપો કરે છે. એટલે આપણે ઊંધા ક્રમે ચાલવાનું. સામાયિકમાં મન સ્થિર નથી રહેતું, આવી જેની કમ્પ્લેન છે એને મનને સ્થિર કરવાનો પ્રયત્ન પછી કરવાનો. સૌથી પહેલો પ્રયત્ન કાયાને સ્થિર કરવાનો કહેવાનો. કારણ કે ઘણી બધી વાર કાયા જો સ્થિર થઈ જશે તો મનનું સ્થિરીકરણ બહુ સહજ થઈ જશે. અને આપણા બધાનો કદાચ અનુભવ પણ છે. ઘણા લોકો આવા હશે કે જે સામાન્યપણે જ્યાં બેસવાનું જ હોય ને ત્યાં પણ એના પગ હલી રાખતા હશે. ચંચળતા. પણ આ ચંચળતા એ ફક્ત કાયાના લેવલ પર અટકી જાય છે એવું નથી. આ કાયા દ્વારા જે પગ વારે ઘડી હલે છે એના કારણે મન પણ સતત કોઈને કોઈ વિચારણામાં રહ્યા જ કરે છે. એટલે કાયા સ્થિર થશે. ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ વસ્તુ લખી છે. શ્રી કૃષ્ણ અર્જુનને હિત શિક્ષા આપતા કહે છે કે તારે સ્થિત પ્રજ્ઞ બનવું હોય તો સૌથી પ્રથમ તારે યોગને સાધવા પડશે. અને યોગ કાયાથી સચવાશે. અત્યારે જેને આપણે યોગા કહીએ છીએ એ આપણા યોગ, આખું આપણું શાસ્ત્ર, પૂજ્ય કેશરસુરી મહારાજ, પૂજ્ય શાંતિસુરી મહારાજ, પૂજ્ય બુદ્ધિસાગર મહારાજ, આ બધા ઉત્તમ પુરુષો આ યોગની બાબતમાં સાવ નજીકના વર્ષોમાં થયેલા ઉત્તમ પુરુષો, આ બધાથી આગળ વધતા મૂળમાં કલિકાલ સર્વજ્ઞનું યોગદાન તો ક્યારેય ન ભૂલાય એવું છે. પણ આ બધા જે ઉત્તમ આત્માઓ યોગ આપી ગયા છે, યોગાસનો આપી ગયા છે, અલગ અલગ પ્રકારની મુદ્રાઓ આપી ગયા છે, એ મુદ્રાઓનું સેવન એ પણ મનને સ્થિર રાખે છે. મૂળમાં આપણી વાત એ હતી કે કાયાના 12 દોષ છે મન અને વચન કરતાં વધારે. એટલે કાયાથી સામાયિકની અંદર વધુ સંભાળવું જોઈએ એવું પૂર્વાચાર્યો પણ આપણી પાસેથી ઈચ્છે છે. 12 દોષમાંના 4 દોષ આપણે જોયા. આસન વારંવાર ફેરવવું, ચારે તરફ જોયા કરવું, સાવધ્ય કર્મ કરવું અને આળસ મરડવી. 5મો કાયાનો દોષ, અવિનયપૂર્વક બેસવું. સીધો પ્રશ્ન થાય, વિનયપૂર્વક બેસવું એટલે શું? આપણે એવું ક્યારે શીખ્યા છે કે આને વિનયપૂર્વક બેસ્યું કહેવાય? કયા વ્યક્તિની સામે કેવી રીતે બેસવું એ પણ આપણે ત્યાં નિયમિત કરેલું છે. એમાંય સામાયિક છે. હવે કોનો વિનય કરવો? ચાલો પ્રશ્ન એ થાય. ઘરમાં બેઠા છે એ એકલા સામાયિક કરીએ છીએ. હવે આજુબાજુ કોઈ છે જ નહીં, કોઈ મહાત્મા હોય તો ઠીક છે, કાંઈ જ નથી કોઈ, વિનય કોનો કરવો? સ્થાપનાચાર્ય ભગવાનનો. એમાં 2 તત્વો આવે છે, આચાર્ય અને ભગવાન. કેટલો ડબલ વિનય આપવો પડે. અને છતાંય આપણને એ લક્ષ્યમાં પણ નથી કે આપણે જેમની સામે બેઠા છે એ સાક્ષાત આચાર્ય ભગવાન તો છે જ, ભગવાન પણ છે. એમની સામે અવિનયપૂર્વક બેસવું એ કાયાનો દોષ છે. અવિનયપૂર્વક બેસવું એટલે શું? એને સામાન્યથી ઓળખીએ કે આપણા પગ એમની તરફ જ્યારે પણ જાય તો એ અવિનય છે. આપણે ઊંચા આસને જ્યારે પણ બેસીએ એમનાથી, એ અવિનય છે. સ્થાપનાચાર્ય કરતાં આપણું આસન ક્યારેય ઊંચું કેવી રીતે ચાલે? આજે આપણે ખુરશી પર બેસતા થયા, આપણી મજબૂરી છે, એમાં કોઈ ના જ નથી, બેમત નથી.
પરંતુ એક વસ્તુ એ પણ સમજવી જોઈશે કે આપણું આસન ઊંચું થયું તો સ્થાપનાચાર્ય ભગવંત આપણાથી નીચા કઈ રીતે ચાલે? આપણે ઊંચા થયા જ્યારે આપણે નીચે બેસતા હતા તો આપણે આપણી નાભીથી એમને ઉપર રાખતા હતા. હવે આપણે ઊંચા બેસતા થયા તો આપણે એમને ઊંચા રાખવા જ જોઈએ, પણ એ જલ્દીથી આપણા ધ્યાનમાં આવતું જ નથી. તો આ અવિનય છે. અવિનયપૂર્વક બેસવું એ કાયાનો દોષ છે. એ ઉપરાંત ગમે તે મુદ્રામાં બેસવું, પંચાત કરતા હોય એ રીતની મુદ્રામાં બેસવું, પગ વારે ઘડીએ હલાવવા, એમના તરફ મુખ પણ ન રાખવું. આપણે ત્યાં એટલી હદ સુધી કીધું છે કે જે સ્થાપનાચાર્યજી સ્થાપ્યા હોય એમના સિવાયની દિશામાં મુખ રાખીને બેસાય પણ નહીં. અને જો કદાચ બેસવું પડે એવી રીતની કોઈ ધર્મક્રિયા કરવી છે તો પહેલાં એમની આજ્ઞા લેવાય. હવે પ્રશ્ન પાછો એ થાય કે આજ્ઞા લેવી કોની? સ્થાપનાચાર્ય ભગવાન ક્યાં જીવંત છે? તો જો સ્થાપનાચાર્યજી ભગવંત જેને જીવંત લાગતા નથી એણે એકચ્યુઅલી સામાયિક કરી જ નથી. કારણ કે જ્યારે આપણે હાથ રાખીને પંચેન્દ્રિય સૂત્ર એ પુસ્તકમાં સ્થાપીએ છીએ ત્યારે આપણે એ પુસ્તકની અંદર આચાર્ય ભગવંતની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. આ શ્રદ્ધા નથી, ત્યાં સામાયિક જ નથી. એટલે મૂળમાં અવિનય જરા પણ ન ચાલે. એ જીવંત પરમાત્મા છે, એ આચાર્ય ભગવંત છે કે જેઓ તીર્થંકરની ગેરહાજરીની અંદર સાક્ષાત તીર્થંકર સમાન, સ્વરૂપ સમાન પૂર્વાચાર્યો અને ગણધર ભગવંતો દ્વારા સ્ટેમ્પ લગાવેલા છે, અધિકૃત છે, ઓથેન્ટિક છે. એમની સામે પગ રાખીને બેસાય? એમની સામે પગ આમ આડાવડા કરાય, એક પગ આમ પલોઠી વાળીએ, એક પગ આમ કરીએ, ગમે તે મુદ્રાઓમાં બેસીએ, તો આવું બધું ન હોવું જોઈએ. આ સામાયિકનો કાયાનો દોષ છે, અવિનયે બેસવું. છઠ્ઠો દોષ, આ દોષ તો કદાચ આપણે બધા લગભગ સેવ્યો હશે ક્યારેક ને ક્યારેક જીવનમાં. છઠ્ઠો દોષ છે ભીતનો આશરો લઈને બેસવું. આજે એમ્બિલ છે, આજે ઉપવાસ છે, એટલે ભણીએ, સામાયિક કરીએ, ના નથી, પણ થોડુંક આમ કમર દુખે છે તો ટેકો લઈને બેસ્યા હોય તો સારું લાગે. એ બાને ધર્મમાં ઉલ્લાસ રહેશે, ઓલો કંટાળો નહીં આવે. પર્યુષણા છે, અઠ્ઠાઈ કરશું, ખૂણાની જગ્યા ગોતીને રાખવાની. હા ભાઈ, આપણે તપસ્વી છે, તપસ્વી માટે તો એટલી ફેસિલિટી રાખીએ કે નહીં? આ બધી વાતો એ ક્યાંક ને ક્યાંક સામાયિકના 32 દોષની અંદર આપણને ઢસડીને લઈ જાય છે, એવું યાદ રાખવું જરૂરી છે. આપણે તપસ્વી થયા ધેટ ડઝન્ટ મીન કે આપણને કોઈ પણ જાતની છૂટછાટ મળે છે. અહીંયા યથાશક્તિ તપ કીધો છે ભાઈ. એટલે આપણે આપણી જાત માટે આ નિશ્ચય રાખવો કે હું તો નહીં જ વાપરું, અને જગત માટે વ્યવહાર રાખવો, વિનય સાચવવો તપસ્વીનો. ભાઈ હું તો નથી કરી શક્યો, તમે કરી શક્યા છો, તમારા દેહને શાતા મળે એટલા માટે ખાસ આલો આ જગ્યા રાખી છે, ટેકે બેસો. પછી હવે એનો નિર્ણય છે કે એણે 32 દોષમાંના આ દોષને સેવન કરવો છે કે નથી કરવો. પણ મારે જો આ દોષ સેવન કરવાનું આવે તો જાત માટે તો પ્યોર નિશ્ચય હોય, એ તો ચાલે જ નહીં. તો આ કાયાનો દોષ, ભીત વગેરેના ટીકે લઈને બેસવું. સાતમો દોષ, શરીર પરનો મેલ ઉતારવો. દેવ અને ગુરુ પાસે ક્યારે પણ મેલ ન ઉતારાય, ક્યારે પણ નહીં. નખ સાફ ન કરાય, નખની અંદરનો કચરો ન કઢાય, શરીર પરનું એક પણ વસ્તુને ક્યારે પણ મેલ સ્વરૂપે હોય તો એને કાઢવાનો પ્રયત્ન ન કરાય. આપણે બધા નેપકિન લઈને આવતા હોઈએ છીએ, પરસેવો થાય એટલે લૂછીએ છીએ, ત્યાં સુધીની બધી વસ્તુઓ એકવાર ટોલરેબલ છે. પણ બેઠા છીએ અને મોઢા પરનો મેલ સાફ કરવો છે, હાથ પગનો મેલ સાફ કરવો છે, ક્યાંક નખમાં ભરાઈ ગયું છે તો એ કાઢવું છે. આ બધી વસ્તુઓ દેરાસરમાં કરીએ તો 84 આશાત ના થાય, ગુરુની પ્રત્યે કરીએ તો એમની આશાત ના થાય, સામાયિકમાં કરીએ તો કાયાના દોષરૂપ આલોચના આશાત ના થાય. એટલે શરીર પરનો મેલ ઉતારવો એ પણ કાયાના 12 દોષમાં આવે છે. કાયાનો 8મો દોષ બહુ ડિફિકલ્ટ છે. ખરજ ખણવી એ કાયાનો 8મો દોષ છે.
ખરજ ખણવી. ખણજ કરવી એ નથી લખ્યું. એટલે સામાન્યપણે બેઠા છીએ અને શરીરમાં પિત્ત પ્રગટ્યું અને આપણને ખંજવાળ આવી એની વાત નથી આ. પણ ખંજવાળ નથી, પણ છતાંય એક જગ્યાએ આપણને ખરજ આવી જ રાખે છે અને ખણીએ રાખીએ. આ કાયાનો દોષ છે. અનાવશ્યક એક પણ પ્રક્રિયા કરવી એ કાયાનો દોષ. એટલે ખરજ ખણવી એ 8મો દોષ. 9મો, પગ ઉપર પગ ચડાવવો કાયાનો દોષ છે. આપણને ઘણીવાર એવું લાગે કે આ શેઠની જેમ બેઠા છીએ, શેઠિયાઈનું પ્રતીક છે, પગ ઉપર પગ ચડાવીને બેસવું, એમાં શું ખોટું શું છે? એટલે પલાઠીને સુખાસન કીધું. પોતાને સુખ આપે એટલું જ નહીં, જોનારને પણ સુખ આપે કે આ કેટલો સરસ વ્યવસ્થિત બેઠો છે. એની જગ્યાએ પગ ઉપર પગ ચડાવીને બેઠેલો માણસ હોય તો તરત આપણને એમ થાય કે શેનો મદ, શેનો આટલો અહંકાર, શેનો છે? પગ પર પગ ચડાવીને બેઠા છો, અવિનય છે. ગુરુ સામે ક્યારેય પગ પર પગ ચડાવીને બેસાય નહીં. અને સ્થાપનાચાર્ય ભગવાન એ સ્વયં ગુરુ છે અને એટલે આ કાયાનો દોષ છે. પગ ઉપર પગ ચડાવીને ન બેસાય. આ 9મો દોષ. 10મો દોષ કામ વાસના માટે અંગોને ઉઘાડા કરવા. ખેસ પહેર્યો છે, કાઢી નાખો. બીજી કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક કોઈક આપણાથી આકર્ષાય એવો વિકલ્પ કરી અને એ માટેના કોઈ પણ એવી ચેષ્ટાઓ કરવી, આ કાયાનો 10મો દોષ છે. 11મો દોષ, જંતુઓના ઉપદ્રવથી ડરીને ચારે તરફથી શરીરને ઢાંકી દેવું. બહુ જ કોમનલી આપણામાં અત્યારે આ થાય છે. ક્યારેક જ પ્રતિક્રમણ કરવા માટે આપણે ઉપાશ્રયમાં આવતા હોઈએ. એટલે હવે ઉપાશ્રયમાં રહેલા મચ્છરોને અલગ અલગ ડિવાઈડ થવું પડે. કારણ કે પહેલાં એને ખોરાકમાં ખાલી માણસો મળતા હતા, મહાત્માઓ મળતા હતા, થોડાક વ્યક્તિઓ મળતા હતા. પર્યુષણ આવ્યું તો એ લોકોનો તો સ્વામી વાત્સલ્ય થઈ ગયું. એટલે એ લોકો તો તૂટી પડ્યા બધા પર, બધાને લાભ આપે. ક્યાંય કોઈની થાળી વંચિત ન રહી જવી જોઈએ. પણ આપણને એવું લાગે કે એમ નહીં, હું શું કામ મારી થાળીમાંથી એને વાપરવા દઉં? આપણને એવું બી ન થાય કે આમ બ્લડ કેમ્પમાં આપણે ડોનેશન આપવા જઈએ છીએ તો હવે ચાલો ને ઉપાશ્રયમાં આવ્યા છીએ તો 8 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ. જે મચ્છરને જે લેવું હોય લઈ લે, શું ફરક પડે છે? 8 જ દિવસ છે, બાકી ક્યાં આવવું છે? આવી પણ ઉદારતા આપણામાં નથી. અને એટલે આપણે તરત જ ખેસ એવી રીતે ઢાંકી દઈએ કે મચ્છરને ખબર ન પડે કે આનું ક્યાંય અંગ હશે. પણ આ કાયાનો દોષ છે. સામાયિકની અંદર જંતુઓના ઉપદ્રવથી ડરીને શરીરને ઢાંકવું એ દોષ કીધો છે. સામાયિક કરનારો નિર્ભય હોય, એ ભયભીત ન હોય. અને જે ભયભીત હોય એ પ્રભુનો ધર્મ કરી જ કેવી રીતે શકે? જે પ્રભુ અભય દયાળમ છે એ પ્રભુનો અનુયાયી ભયમાં કેવી રીતે હોય? એટલે ભયપૂર્વક આ રીતે શરીરને ઢાંકવું નહીં. 11મો દોષ. અને 12મો અંતિમ દોષ, નિદ્રા લેવી. સામાયિકની અંદર સૂઈ જવું એ દોષ છે. લગભગ આપણે ઊંઘ તો ન જ લેતા હોઈએ એવું માનીને ચાલું છું, પણ જોકું આપણે ક્યારેક લઈ લેતા હોઈએ. આપણે ઘણીવાર એમ થાય કે જમ્યા નહીં તો ભલે મુખવાસ તો ખાઈએ. પણ સામાયિકની અંદર નિદ્રા, જોકું, આ બધી વસ્તુઓ દોષરૂપ છે. એટલે કાયાના 12 દોષ થયા. મનના 10, વચનના 10, કાયાના 12. 32 એ 32 દોષ આપણે જોયા. હવે આ દોષો ફરી આપણા જીવનમાં ન આવે એવી વિચારણા નહીં, એવું કમિટમેન્ટ હોવું જોઈએ. પણ આ કમિટમેન્ટ તો જ આવશે જો આ 32 દોષો આપણને યાદ રહેશે. આપણા બધાની મજા છે, મુપત્તિના 50 બોલ આપણે પાછા એકવાર પાકા કરી શકીએ છીએ. પણ સામાયિકના 32 દોષો એ પાકા કરવા માટે આપણને લગભગ ક્યારે ફુરસદ નથી થઈ, આપણા વિઝનમાં જ નથી આવ્યું. મુપત્તિના 50 બોલ પાકા કરવા માટે આપણે બાળકોને કે પાઠશાળાઓમાં કેટલી વાર પ્રેરણા કરીએ છીએ. પણ જિંદગી આખી એ જે સામાયિક કરવાનું છે એ સામાયિકના 32 દોષ એને મોઢે થાય એવું આપણે કેમ ન શીખવાડીએ? કેમ એને એક એક દોષના ઇમેજીસ બતાવીએ અને એને ઓડિયો વિઝ્યુઅલ ઇમ્પેક્ટ આપીએ કે જો આવું નહીં કરાય, આવું ન કરાય, આવું ન કરાય. તો આવી બધી રીતે પણ સામાયિકને શુદ્ધ કરવાનો પ્રયત્ન જો પાઠશાળાના લેવલથી નહીં થાય, પ્રવચનના લેવલથી નહીં થાય, સત્સંગના લેવલથી નહીં થાય,
તો હવે કયા દેવ આવશે આપણને સમજાવવા કે જો આ 32 દોષ વગરનું સામાયિક કરવું જોઈએ? સામાન્ય વૈજુત્વ સૂત્ર નાનું છે પણ છતાંય બહુ જ આવશ્યક છે અને બહુ જ ઊંડાણવાળું છે. આ સૂત્રએ આપણને કેટલા બધા ઊંડાણ આપ્યા. 1-2 મિનિટમાં રિકલેક્ટ કરી લઈએ તો સૌથી મહત્ત્વનો મુદ્દો જે સામાન્ય વૈજુત્વ સૂત્રએ આપણને આપ્યો છે એ છે જાવ મણે હોય નિયમમ સંજોતો છિન્નહી અસુહમ કમ્મમ. જ્યાં સુધી મન નિયમ વડે સહિત છે ત્યાં સુધી જ અશુભ કર્મનું છેદન છે. ધ મુમેન્ટ આપણું મન નીકળી ગયું સામાયિકમાંથી, સામાયિક આપણા અશુભ કર્મોને છેદશે નહીં. આવું સ્વયં સામાન્ય વૈજુત્વ સૂત્ર આપણને કહી જાય છે. એટલે એક બહુ જ મહત્ત્વનો સંદેશ સામાન્ય વૈજુત્વનો. બીજો મહત્ત્વનો સંદેશ સામયમી ઉકએ સમણો ઇવ સાવો હવઈ જમ્હા, શ્રાવક સાધુ જેવો છે. અને ત્રીજો મહત્ત્વનો સંદેશ 10 મનના 10 વચનના 12 કાયાના આ 32 દોષો. હું 32 દોષને એકવાર ફરીથી જરાક સ્પીડમાં લઈ લઉં છું. ઈચ્છા એવી છે કે આપણે બધા 32 દોષો પાકા કરીએ. ભલે આપણે કોઈ એ પાકા કરવાથી કોઈ જ્ઞાની કદાચ ન પણ સમજે, આપણી વાહવાહી કદાચ ન પણ થાય, આપણને કોઈ ઇનામ ન પણ આપે, પણ એટલીસ્ટ આપણને ખ્યાલ રહેશે કે મારું સામાયિક કેવું હોવું જોઈએ. સામાયિકના મનના 10 દોષ. શત્રુને જોઈ તેના પર દ્વેષ કરવો, અવિવેક ચિંતવવો, તત્વનો વિચાર ન કરવો, મનમાં ઉદ્વેગ ધારણ કરવો, યશની ઈચ્છા કરવી, વિનય ન કરવો, ભય ચિંતવવો, વ્યાપાર ચિંતવવો, ફળનો સંદેહ કરવો, નિયાણું કરવું. આ મનના 10 દોષ થયા. વચનના 10 દોષ. ખરાબ વચન બોલવા, હુંકારા કરવા, પાપ કર્મનો આદેશ આપવો, લવારો કરવો, કલહ કરવો, ક્ષેમ કુશળ પૂછી આગતા સ્વાગતા કરવી, ગાળ દેવી, બાળકને રમાડવું, વિકથા કરવી, હાંસી કરવી. આ 10 દોષ વચનના થયા. કાયાના 12 દોષ. આસન વારંવાર ફેરવવું, ચારે તરફ જોયા કરવું, સાવધ્ય કર્મ કરવું, આળસ મરડવી, અવિનયથી બેસવું, ભીત વગેરેનો ટેકો દઈ અને બેસવું, શરીર પરનો મેલ ઉતારવો, ખરજ ખણવી, પગ ઉપર પગ ચડાવવો, કામ વાસનાના કારણે અંગો ઉઘાડા કરવા, જંતુઓના ઉપદ્રવથી ડરી ચારે તરફથી શરીરને ઢાંકી દેવું અને નિદ્રા લેવી. આ 12 કાયાના દોષ. આ રીતે 10 મનના 10 વચનના 12 કાયાના આ 32 દોષો નજર સામે લાવ્યા પછીથી પ્રામાણિકપણે બોલી શકાય જે કોઈ દોષ લાગ્યો હોય તે સવી હું મન વચન કાયાએ મિચ્છામી દુક્કડમ. 32 દોષ કયા હશે એ ખબર પણ ન હોય તો કોનું મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. ઘણીવાર છે ને બહુ મોટું ટોળું તોફાન કરીને ગયું હોય તો પોલીસ ઉપર જ્યારે બહુ પ્રેશર આવે ત્યારે પોલીસ FIR નોંધી લે અને FIRમાં નોંધી લખે કે કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ એના ઉપર અમે લોકો FIR નોંધીએ છીએ. હવે આનો શું અર્થ? જે વ્યક્તિઓનું તમને જ્ઞાત જ નથી એવાની સામે FIR કરીને ફાયદો શું થશે? આપણને કેટલું એમ લાગે કે આ ઉલ્લુ બનાવવાના ધંધા છે. તો પ્રશ્ન એ થાય કે જે દોષોનું આપણને ભાન જ નથી, જિંદગી આખી એની માટે ક્યારેય મિચ્છામી દુક્કડમ માંગ્યા આપણે, એ કયા મિચ્છામી દુક્કડમ આપણા સાચા ગણાય? કોને ઉલ્લુ બનાવીએ છીએ? સામે બેઠેલા ગુરુ ભગવંતને કે પોતાની જાતને? આપણે નક્કી કરવું જ રહ્યું. આપણી સામાયિક શુદ્ધ બનાવવાનો સૌથી પહેલો પ્રયાસ એ છે કે 32 દોષ રહિત બનાવીએ. એ 32 દોષ રહિત હશે તો હવે એની પર આભૂષણો ચડશે. અને આ 32 દોષને ખરા અર્થની અંદર દૂર કરવા માટેનો શ્રેષ્ઠતમ ઇલાજ છે કે સામાયિકની અંદર સ્વાધ્યાયમાં લાગી જવું. સ્વાધ્યાય, સ્વનો અધ્યાય. સૂત્રો ભણીએ એ આનંદનો વિષય છે, ના નથી, પણ જાતને ભણવું એ વધારે મહત્ત્વનું છે. હું કેવો છું, હું કેમ આવું છું, હું ખરાબ છું એવી વાત દર વખતે વિચારવી કંઈ જરૂરી નથી. પરમાત્માનું શાસન કોઈ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સવાળું નથી કે જાતને પાપી માનીએ જ રાખો. નહીં, સુકૃતોને પણ વિચારવા. હું આત્મા છું, પાપી છું, પુણ્યશાળી છું એને સાઈડ પર મૂકી હું એક્ઝેક્ટલી આત્મા છું પહેલાં એ તો નક્કી કરું. કારણ કે જો હું પાપી છું એમ કહું તો કેટલાક પર્યાયમાં પાપી છું, કેટલાક પર્યાયમાં પાપી નથી, કેટલાક પર્યાયમાં પુણ્યશાળી છું.
તો હવે હું પોતાને પુણ્યશાળી કહું તો બી ગડબડ છે. તો એક્ઝેક્ટલી ન હું પાપી છું ન પુણ્યશાળી, તો હું છું કોણ? તો કે ભાઈ તું એવો કંઈક છે કે જે એકચ્યુઅલી જે દેખાય છે એ નથી, કંઈક બીજે તું છુપાયેલો છે. તો પાછળ છુપાયેલો એવો હું છું કોણ? આવી બધી વિચારણા થવી જોઈએ. આ ભાવમાં મારું નામ આ છે, આવતા ભાવમાં મારું નામ બીજું હશે, તો હું કોણ છું એક્ઝેક્ટલી? આ બધાના જવાબ લેવા મથવું પડે. એ મથવા માટે 2 ઘડીનું સામાયિક છે. સ્વનો અધ્યાય, સ્વનો અભ્યાસ. આ સ્વ એટલે શુદ્ધ આત્મા. એ આત્મા અત્યારે જેને વળગ્યો છે એવા શરીર દ્વારા, એ શરીરના મન દ્વારા આત્મા સુધી પહોંચવાનો પ્રયાસ એટલે સામાયિક. આવી સામાયિક આપણા સૌના જીવનમાં આવે. એસ્પેશિયલી પર્યુષણા પર્વ આવી રહ્યા છે. આવી બધી સામાયિકો દ્વારા જ ખરા અર્થની અંદર આપણે વિશુદ્ધિને પામશું. તો આવી 32 દોષ રહિતની સામાયિક ધીરે ધીરે આપણે શરૂ કરીએ અને એમાં આપણે સફળ બનીએ. એની આદત પડે, એનો સંસ્કાર પડે, એના દ્વારા પરિણતિ જાગે અને આવતા ભાવમાં એ સાથે આવે એવી શુભ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રી.